એક આ મોટી શિવલિંગ છે, એની બાજુમાં નાની શિવલિંગ છે. આવી ઘણી શિવલિંગો છે. આપણે અહીંયા બે જોઈ, ત્યાં પણ આપણે કુંડની બાજુમાં એક જોઈ, અને અવશેષો તો અહીંયા આજની તારીખે પણ આજતભાઈ જૂના અવશેષો આજની તારીખે પણ આની અંદર ખોદકામ દરમિયાન મળે છે. મતલબ ઘણી બધી પુરાણી વસ્તુઓ અને પ્રતિમાઓ આ જગ્યા સાથે જોડાયેલી છે. તેમાં શૈલેષભાઈ અત્યારે જે મહંત રહેશે ને એમને હમણાં વચ્ચે અહીંયા ખોદકામ દરમિયાન એક બહુચરમાની મૂર્તિ મળેલી છે, આપણે દેખાડી. હા, હવે શૈલેષભાઈ આ સ્તંભ જોતા તમને કઈ વિચાર આવે છે? સ્તંભ જોતા આપણને એવું લાગે કે આ જે છે ને આ છત્રી પહેલા પૂરેપૂરી હશે, પછી પાછળથી આ જે છે કે તૂટી ગઈ હોય. પણ એના જે બધા પથ્થરો રહ્યા કે નહીં આજતભાઈ, પથ્થરોનું બધું આપણે એનું જે પથ્થરોમાં કોતરણી છે અને આ સ્તંભમાં દેખાય છે. દેખાડો એ પણ એમ કહેવાય કે સમયની સાથે એ પણ ઝાંખી થઈ ગઈ છે. દર્શક મિત્રોને પેલું કરો. આ તમે જુઓ, અહીં જુઓ. અને એક વિશેષ બાબત તમે જુઓ, ખૂતર કેટલું બધું અમારે લગાડેલું છે.